શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજે આપણે વૈશાખ માસના વદ એકાદશી એટલે કે અપરા એકાદશી, આ એકાદશીની વિધિ કઈ રીતે કરવી અને તેનું મહાત્મય વાંચવાથી આપણને શું ફાયદો થાય છે, તો ચાલો આપણે આ કથાનું મહાત્મયનું રસપાન કરીએ. જય શ્રી હરિ. શાસ્ત્રો કહે છે કે માનવ જીવનનો સાચો હેતુ છે પાપમય જીવનમાંથી મુક્તિ મેળવી ભગવાનના ચરણોમાં સ્થિર થવો. આવા મોક્ષદાયક પાવન અવસરમાં એક તિથિ છે અપરા એકાદશી. આજના વિડીયોમાં આપણે જાણીશું અપરા એકાદશીનું દિવ્ય મહાત્મય, તેની વિધિ, વ્રતકથા અને કેવી રીતે આપણા જીવનમાં એ ગ્રંથ તોરે છે. એકાદશીનું સામાન્ય મહત્વ. એકાદશી એટલે ભક્તિ અને આધ્યાત્મનું ભવિષ્યનું ઘડતરનું પથ. હિન્દુ પંચાંગ પ્રમાણે દરેક મહિને 2 એકાદશી આવે છે, કૃષ્ણ પક્ષની અને શુક્લ પક્ષની. આ દિવસો ભગવાન શ્રી હરિને સમર્પિત છે અને આ વ્રત, જાપ, તપ અને ઉપવાસથી પાપોનો નિવારણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ કહે છે, એકાદશીનો ઉપવાસ કરનાર માટે યજ્ઞ, દાન, તીર્થ અને વેદપાઠ કરતાં પણ વધારે પુણ્ય ફળ મળે છે. અપરા એકાદશીનું વિશિષ્ટ મહત્વ પણ છે. વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી અપરા એકાદશી તરીકે ઓળખાય છે. અપરા એટલે અપરિમિતિ, જેનું ફળ એવું છે કે જો આત્મા અનેક જન્મોથી પાપગ્રસ્ત હોય તો પણ તે શુદ્ધ બની જાય છે. આ વ્રત દ્વારા પૂર્વજોના પિતૃદોષ, આત્મદોષ, કર્મદોષ અને અગ્નિદોષ દૂર થાય છે. આ એકાદશીની વિધિ આ પ્રમાણે છે. દસમની દિવસે સાંજના ભોજનમાં સાત્વિક ભોજન લેવું, લસણ કે મસાલા અને મીઠું ટાળવું, મનમાં કાલે વ્રતનો સંકલ્પ લઈ ભગવાન વિષ્ણુના સ્મરણ સાથે સૂવું. એકાદશીને દિવસે વહેલા ઉઠી સ્નાન કરી તુલસીદળ, ફૂલો, ધૂપ, દીપથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરવો. નિર્જરા અથવા તો ફળહારી ઉપવાસ રાખવો. ભજન, કીર્તન, પુણ્યકથાઓ વાંચવી. દ્વાદશીને દિવસે પારણું કરવું. ધર્મના અનુસંધાન અનુસાર ઉપવાસ તોડવો. જરૂરિયાતમંદોને દાન, અન્નદાન કે ધર્મગ્રંથ આપવો. હવે આપણે અપરા એકાદશીની કથાનું મહાત્મયનું રસપાન કરશું. શ્રી યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? કૃપા કરીને કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા છે, કારણ કે તે અપાર ધન દેનારી છે. તે પુણ્ય આપનારી અને પાપોને નષ્ટ કરનારી છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે. અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મહત્યા, ભૂતયોની, બીજાની નિંદા આદિના પાપ નષ્ટ થાય છે. આ વ્રતથી પરસ્ત્રીની સાથે ભોગ કરનારના પાપ નષ્ટ થાય છે. ખોટી સાક્ષી, અસત્ય ભાષણ, ખોટું વેદનું વાંચન, ખોટું શાસ્ત્ર બનાવવું, ખોટું જ્યોતિષી, ખોટા વૈદ આદિ બધાના પાપ અપરા એકાદશીના વ્રતથી નષ્ટ થાય છે. જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય તો તેઓ નરકમાં જાય છે, પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જે શિષ્ય ગુરુથી વિદ્યા ગ્રહણ કરે છે પરંતુ પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરકમાં જાય છે. તે પણ અપરા એકાદશીના વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્ત થાય છે. જે ફળ 3 પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કારતક માસમાં સ્નાન કરવાથી અથવા ગંગાજીના તટ પર પિંડદાન કરવાથી મળે છે, તે ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. સિંહ રાશિવાળાએ બૃહસ્પતિના દિવસે ગોમતીમાં સ્નાન કરવાથી, કુંભમાં શ્રી કેદારનાથજીના દર્શન કરવાથી તથા બદ્રિકાશ્રમમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રત બરાબર છે. હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સ્વર્ણદાનથી જે ફળ મળે છે તે ફળ અપરા વ્રતના
ફળના બરાબર છે. હાલમાં જ વિયાયેલી ગાય, ભૂમિ અથવા સુવર્ણના દાનનું ફળ પણ આના ફળના બરાબર હોય છે. અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે. તેથી મનુષ્યએ અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે. અપરા એકાદશીનો દિવસ ભક્તિપૂર્વક રહેવાથી વિષ્ણુપદની પ્રાપ્તિ થાય છે. જય શ્રી કૃષ્ણ. જો તમે પણ ઈચ્છો તો તમારા જીવનમાંથી પાપો દૂર થાય છે, પૂર્વજોની શાંતિમાં પ્રાપ્ત થાય છે અને આત્માનો ઉદ્ધાર થાય છે, તો આ અપરા એકાદશીની વ્રતનો આરંભ કરીએ. ચાલો મળીને સંકલ્પ કરીએ. આ વખતે અપરા એકાદશીનું વ્રત કરીશું. ભક્તિથી, શ્રદ્ધાથી અને વિષ્ણુના આશીર્વાદ લેશું. અને હા, આ વિડીયોને લાઈક કરો, ભક્તિભાવથી ભરી આપના મિત્રો સુધીને શેર કરો અને ભવિષ્યમાં આવી વધુ પવિત્ર તિથિઓ અંગે ભક્તિસભર જ્ઞાન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.